અમે હવે કુલ્ફી લેવા માટે આવ્યા છીએ. ધમાકા કુલ્ફી અમારે ભોનાને ખાવી છે એટલે ધમાકા કુલ્ફી લેવા માટે આવ્યા છીએ. તા ખાવીએ ને એમિલને ખાવીએ ને એમિલ તા ખાવી. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. એસપી નવા લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આજે નાગપંચમ છે અને નાગપંચમની અમારા પરિવાર તરફથી બધા મિત્રોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આજે અમે બજારમાંથી લાવ્યા છીએ એમિલ માટે નવી બેગ. એમિલને બેગ સ્કૂલની ફાટી ગઈ હતી એટલે એમિલ તઈ જવાથી કહેતો હતો કે મોમાં બેગ લાવો. તો જોઈ લો, બતાવી એમિલ બેગ બતાવી તારી ફાટેલી જોશે. જો મિત્રો, આ છે એમિલની બેગ. જો ફાટી ગયેલી આ છે એમિલની બેગ સ્કૂલની. જો વજનથી છે ફાટી ગઈ છે એટલે આપણે લાવ્યા છીએ આજે એમિલની નવી બેગ. એમિલ બતાય, જો ખોલજે એમિલ. જોઈ લો, આ છે એમિલની નવી બેગ લાવ્યા આપણે. જો છે ને, હે એ તારા અંદર પેન્સિલ ને રબર ને બધું મૂકવા માટે. જો હા, મસ્ત ને એમિલ, તને ગમે હે ને? તો જોઈ લો, હવે એમિલ અમારે હે પૈસા આલ્યા આપણે 400 રૂપિયા કહેતો હતો, 350 રૂપિયા આલ્યા એમિલ. હે ના બગડે, તો મજબૂત છે બેગ. સારો ને કલર? પાછળ ગાદી છે. જો હા છે ને, તારે કશું વાગે બાગે નહીં. જો એમિલ ગમે ને કલર? તને કલર સારો નહીં? તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 1:45 અને આપણે હવે બજારમાંથી આવ્યા છીએ. જો ઘડિયાળમાં વાગ્યા છે 1:45. હજી ખાવાનું બાકી છે. આ અમારે આર્યને દોર્યા છે રામા ધણી, 12 બીજના ધણી છે રોમા પીર, એ દોર્યા. જો આમાં આર્યને. તો આપણે હવે જમવાનું છે, જમી લઈએ. પછી સાંજે છે મેરો નાગપંચમનો, એટલે મેરામાં પણ આપણે પછી જવાનું છે. હે મિલ હે ગાળો તા ખાવાનું છે ને, પછી કરજે રેડ. પેલા ખાઈ લે એમિલ. ઓય લેડો પછી કરજે, જમી લો પેલા. લેડો આપણે જમી લઈએ. એ તો અંદર ચોપડા બધું ભરા છે એટલે મોટો થઈ જશે. મોટી બેગ છે. લેડો. તો આપણે ગાઈસ જઈએ ઉપર જમવા માટે. હજી જમવાનું બાકી છે, હાથ પગ પણ ધોવાના બાકી છે. તો જઈએ આપણે ઉપર. લડાઈ મેં હે રે હા, એ તો ભલે જતો. બેહાડો આપણા ઉપર. તો પંખો ને બધું બંધ કરી દેજે. ના હું કરી દઉં. આ દરવાજો બંધ ના કર્યો? દરવાજો બંધ કરી દે. દરવાજો બંધ કરીને આવતો રહે. તો જઈએ હવે આપણે ઉપર. શું બનાવ્યું ખાવાનું? ગીલોડા બટાકાનું શાક અને રોટલી બનાવી છે. આજે છે નાગપંચમ, ફુલેર પણ હશે પ્રસાદી. તો ગાઈસ, આપણે હાથ પગ ધોઈ દઈએ, મળીએ પછી. આપણે હાથ પગ ધોઈ જમવા બેઠા છીએ હવે. અને જમવાનું ઘણું પણ કાઢી દીધું છે આપણું. જો ગીલોડી બટાકાનું શાક, રોટલી, ભાત નહીં બનાવ્યા. અને આજે નાગપંચમ છે એટલે ગોગા મહારાજને ચડાવી છે આપણે કુલેર. અને જો એમિલ પણ હવે, એમિલ એવું ના કરાય, ખાવામાં ધૂળપુરી ઉડેલા તાઈ લઈ લે. તો હવે આપણે જમી લઈએ. જમીન પછી જઈએ છે ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો આપણે ગાઈસ, તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જમી લઈએ. તો ગાઈસ, અમે આવ્યા છીએ મેળામાં. આજે નાગપંચમ છે, નાગપંચમનો મેળો ભરાણો છે અમારા ઘર આગળ. તો આ છે મેરો, આ છે ફુગ્ગાવાળા. તો પેલી બાજુ છે નાસ્તાની લારીઓ બધી. જો ચગડો છે, એમની અંદર ફુગ્ગા મારવા ગયો.
ખાવી હે ને એમિલને ખાવી હે ને એમિલતા ખાવી કુલ્ફી જા લઈ લો મિતા ખાવી હા આપણે નહીં લીધી લખમાં સિલેબ પડી તો છે કઈ એ નાની નહીં આપણે મોટી લેવાની હા કુલ્ફી લઈ લો એ નહીં લેવાની મોટી બજારથી લાવવાની છે લઈ લો હા એક તાર ઉપવાસ છે મમ્મી એક ફરારી આલો અને આ બે જણા રેગ્યુલર આપી દો તારે ફરારી લે તારે રેગ્યુલર ને તો બે ફરારી આલો બે ફરારી આલો અને એક રેગ્યુલર આલો ભાઈ તમે ધમાકા કુલ્ફી ખાવા માટે ઊભા છીએ આર્યનને ફરારી કુલ્ફી લીધી અને એમિલને અમારે રેગ્યુલર લીધી છે હું મમ્મી એમિલને આર્યન થઈ જતા આપણે મેળામાં પબ્લિક છે માપની છે પહેલાં આઈકને પબ્લિક બહુ આવતી વસ્તી મેળામાં અત્યારે પબ્લિક ઓછી આવે પહેલાં તો કંઈ હેડવાની જગ્યા નથી હોતી એટલી વસ્તી આવતી હોય કંઈ અત્યારે ઓછી માપની આવે છે કેમ કે આ મોબાઈલનો જમાનો આવી ગયો ને એટલે પબ્લિક હવે મેળામાં ને તહેવારમાં ઓછા મોણા જો લઈ લીધી આવી કેટલા આપવાના આપણે કેટલા છે આપણા પૈસા તો આપણે પૈસા આપી દઈએ યાર 20 રૂપિયા કાઢ દે 20 પકડજે 20 લઈ લે લો આપણા પૈસા લઈ લો 60 રૂપિયા આવી ગયા લેડો તો હવે જઈએ આપણે દેવા ભાઈ બંધ દેવા અમારે આ એમિલનો મિત્ર જો મેળામાં એકલો આવ્યો છે ફરવા એમિલનો ખાસ ભાઈબંધ છે દેવો શું દેવા આવ્યો દેવા સમોસા દાબેલી એકલો આવ્યો તો તા ભાઈ જોડે આવ્યો તો હેડો ગાઈસ આપણે બહેરામથી ઘરે આવી ગયા છીએ અને હવે જમવા બેસવાનું છે જમવામાં બનાવ્યું છે પુલાવ બનાવ્યો છે ભાખરી અને ડુંગળીનો સલાડ બનાવી દીધો છે જો એમિલ ને આર્યન ને જમવા બેસી ગયા છે બોન બેઠી છે તો હવે આપણે જમવા બેસી જઈએ જો જમવાનું હવે કાઢે હેડો હેડો ખાવાનું તો ગાઈસ આપણે જમી લઈએ શું કરા હે અહીંથી દેખાય ને નહીં દેખાતું અહીંથી ના દેખાય હા ફરી જાય ના હવે આમ દેખાય જો હા હે તો ગાઈ જો આપણો આ પુલાવ બની ગયો છે તીખો ટમાટ અને હવે આપણે જમી લઈએ હે જમીન પછી મળીએ ગયા છે 9 અને આપણે જમીન નીચે આવી ગયા છીએ એમિલ પણ જો હવે બે જણા સુઈ ગયા છે અને આપણે ગાઈસ
વિડીયોને આટલે વિરામ આલીએ છીએ. અને વિરામ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. બધા મિત્રોને ગુડ નાઇટ. મળીશું ફરી નવા વ્લોગમાં.